ભરૂચના નેત્રંગમાં પૂરના પાણી ઓસર્યા અને ત્યારબાદ ચિંતાજનક તસવીરો સામે આવી છે, જ્યાં ઘરોની અંદર પાણી ઘૂસી ગયા અને પારાવાર નુકસાની આ લોકોને ભોગવવી પડી રહી છે। વાલિયામાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો અને તેને કારણે પરિસ્થિતિ વણસી ગઈ। આ 16 ગામના 3 ફળિયાની તસવીરો મેં આપને બતાવી કે જ્યાં 175થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી। સરકારે સર્વે કરી સહાયની કામગીરી પણ હાથ ધરી દીધી છે। સરકારની સર્વેની પદ્ધતિ સામે જો કે સ્થાનિકોમાં નારાજગી પણ છે। સહાય ક્યારેય તેમના સુધી ન પહોંચતી હોવાનો તેમનો સીધો આક્ષેપ છે। અત્યારમાં હમણાં કંઈ મળ્યું નહીં સાહેબ। અત્યારે તે હમણાં લખી બી જાય ને બધું કરે, કંઈ કોઈને આપતું નહીં। કાલે પરિસ્થિતિ શું હતી અહીંયા? હાલે પરિસ્થિતિમાં શું છે કે આ બધું જ પાણી મતલબ ભરાઈને ગયેલું છે અને આ ઘરોમાં પાણી ભેગી ગયેલા છે। પણ અહીંયા શું છે કે ચોખા કંઈ ઘઉં આવું કંઈ નુકસાન થયું તો આપે, બાકી જે પાણી બેહે ને એનું કંઈ મળતું નહીં। સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રની મદદ ક્યારેય તેમના સુધી પહોંચતી નથી। તો આ તરફ તંત્રનો દાવો છે કે તેઓ સર્વે કરી રિપોર્ટ આગળ મોકલે છે અને પછી એ પ્રમાણે સહાયની જોગવાઈ થતી હોય છે। કાલે જે પૂર આવ્યું હતું એમાંથી પોલીસની ટીમ, તરવૈયાની ટીમ બધામાંથી જે પણ લગભગ 175 લોકો હતા એ બધાને બહાર કાઢવામાં આવ્યા હતા રેસ્ક્યુ કરીને। બેન, સર્વે સાથે કેશ ડોલ્સ કે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે? એ તો હજુ ખબર નથી મને। હજી આજે રિપોર્ટ અમે મોકલીશું, પછી ઉપર વડી કચેરીમાં જશે, ત્યારબાદ જે પણ એ લોકોનું હશે ડિસિઝન એ પ્રમાણે થશે।